પારસમણી ગ્રુપ દ્વારા એટલાન્સ ક્લબનું માર્કેટિંગ કરવા માટે આજે એક સરસ મજાનું મેળાવડો ખટોદરા એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવ્યું। પારસમણી ગ્રુપ એમડી શ્રીમાન બાબુભાઈ રબારી, અરવિંદભાઈ પટેલ, બાબુભાઈ, હસમુખભાઈ રાવલ, ગિરીશભાઈ સભ્યો દ્વારા ઘણા બધા પ્રોજેક્ટો માટેનું માર્કેટિંગ તેમજ તેઓના પોતાના પ્રોજેક્ટો, ફ્લેટોનું બાંધકામ, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટો આયોજન વગેરે કરવામાં આવે છે। આ રીતે ભવિષ્યમાં ઘણા બધા મોટા આયોજનો પ્લાનિંગ કરવાનું ચાલુ છે અને પારસમણી ગ્રુપ દ્વારા પણ પ્રોજેક્ટોનું આયોજન કરવામાં આવે છે। તે પ્રોજેક્ટ સંપૂર્ણપણે સફળ કરવા માટે પારસમણી ગ્રુપના સભ્યો દ્વારા તનતોડ મહેનત કરવામાં આવે છે અને તેને સફળ બનાવીને જ રહે છે। બ્યુરો રિપોર્ટ બાય વીટી ન્યૂઝ ચેનલ, શરીફ શાની સાથે। મારું નામ બાબુભાઈ રબારી છે। હું પારસમણી ગ્રુપના એમડી છું। હા, અમારો એટલાન્સ ગ્રુપનો કાર્યક્રમ રાખ્યો છે અને એની સંપૂર્ણ માહિતી મારા મિત્રો એટલાન્સ ગ્રુપના જીએ રવિકાંત કારડિયા આપશે। મારું નામ રવિકાંત ખેરડિયા છે। હું એટલાન્સ ક્લબને પ્રેઝન્ટ કરું છું। મારા ક્લબમાં ફક્ત ને ફક્ત 2499 મેમ્બર્સ જ અવેલેબલ છે। મારું જે ક્લબ છે એટલાન્સ ક્લબ, એટલાન્સ ક્લબની એક મોટી ખાસિયત છે જે ફક્ત 2499 મેમ્બર્સ જ એલોટ કરશે। નોન મેમ્બર ક્લબની અંદર અલાઉડ નથી। હા, એક વસ્તુ છે કે દરેક વ્યક્તિ એઝ અ ગેસ્ટ બહારના વ્યક્તિને, મિત્ર સર્કલને, ફેમિલી મેમ્બર્સને લાવી શકે છે, પણ 2499 સિવાયના કોઈ પણ ફેમિલી, કોઈ વ્યક્તિને ક્લબની અંદર પ્રવેશ આપવામાં આવશે નહીં। એટલે આ જે મારું ક્લબ છે એ ફક્ત 2499 વ્યક્તિ એટલે 2499 પરિવાર માટેનું એક પ્રાઇવેટ ક્લબ છે। મારા ક્લબમાં 51 પ્લસ ફેસિલિટીઝ, ઇટ મીન્સ એમિનિટીઝ, 51 પ્લસ એમિનિટીઝ છે, જે ઘણી બધી વધારે છે। અને એમિનિટીઝની વાત કરું તો મારા ક્લબમાં એક બાળકનો જન્મ થાય છે ત્યાંથી એ વૃદ્ધ થાય છે ત્યાં સુધીની દરેક એમિનિટીઝ અવેલેબલ છે। એમિનિટીઝના પણ ઘણા બધા પ્રકાર હોય છે, જેમાં એવું કહી શકાય કે ઇન્ડોર ગેમ્સ, આઉટડોર ગેમ્સ, વોટરફોન એમિનિટીઝ, રિલેક્સેશન એમિનિટીઝ, ફિટનેસ એમિનિટીઝ, એના સિવાય સૌથી મોટી એમિનિટીઝ છે જેને આપણે એવું કહી શકીએ કે વેડિંગ એમિનિટીઝ। મારા ક્લબમાં ડેસ્ટિનેશન વેડિંગ પણ અવેલેબલ છે। આવી ઘણી બધી પ્રકારની એમિનિટીઝ મારા ક્લબમાં અવેલેબલ છે, જેની ટોટલ ક્વોન્ટિટી આપણે ગણીએ તો 51 પ્લસ એમિનિટીઝ આપણે ત્યાં અવેલેબલ છે। મારી મેમ્બરશીપ ફક્ત હાલમાં 2,91,000 પ્લસ 5% જીએસટી લાગે છે, એટલે 2,91,000 અમે મેમ્બરશીપ એલોટ કરીએ છીએ। અને તે પણ 2,91,000 કોઈ પણ વ્યક્તિએ એક સાથે ચૂકવવાના નથી। તેના માટે આપણે ઇઝી ઈએમઆઈ પણ અવેલેબલ છે, જે ફક્ત જે વ્યક્તિને ઇન્ટરેસ્ટ હોય તે ફક્ત 5,000 મહિને ઈએમઆઈ પે કરીને મારા ક્લબની મેમ્બરશીપ લઈ શકે છે। મારું ક્લબ જે છે તે ઉદવાડા, મોજે કિકરલા, કોલક નદી જે દમણથી ફક્ત 5 કિલોમીટરના અંતરે છે, વાપીથી 13 કિલોમીટરના અંતરે છે, સિલવાસા અને વલસાડથી સિમિલર છે, 28 કિલોમીટરના અંતરે છે, સુરતથી 110 કિલોમીટરના અંતરે છે અને મુંબઈથી 188 કિલોમીટરના અંતરે છે। મીનવાઇલ કહેવા એ માંગુ છું કે મારું ક્લબ જે છે તે બરોડા અને મુંબઈની સેન્ટરમાં છે, એટલે મુંબઈથી લઈને સુરત સુધીના લોકો અમારા ક્લબની અંદર જોડાયેલા છે। આજના દિવસ માટે મારા તરફથી જે કોઈ પણ વ્યક્તિ ક્લબની મેમ્બરશીપ લે છે તેમને હું મારા ક્લબમાં દર વર્ષે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ એવું નહીં પણ 21 વર્ષ સુધી કન્ટિન્યુ દર વર્ષે 9 નાઇટ રાત્રિ રોકાણ મતલબમાં 9 રૂમ હું ફ્રી આપીશ, પ્લસ એક વખત બેન્ક્વેટ હોલ જે ઘરના મેમ્બરના રિસેપ્શન જેવું મોટો પ્રસંગ કરી શકે છે
અને 1 દિવસનો પાર્ટી લોન કે જ્યાં પોતાના પરિવારના કોઈ વ્યક્તિના લગ્ન જેવો મોટો પ્રસંગ થઈ શકે છે, મતલબમાં 2 દિવસનું ડેસ્ટિનેશન વેડિંગ ક્લબ તરફથી આજે હું ફ્રી ઘોષિત કરું છું, જેમાં બંને દિવસે 25 રૂમ એકોમોડેશન દરેક વ્યક્તિને હું આજે ફ્રી આપું છું. એ આજે એટલાન્સ ક્લબ તરફથી હું ફ્રી ઘોષિત કરું છું.